जय स्वामीनारायण। गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज આપણે ધોરણ 12 કોમર્સ વિષય છે અર્થશાસ્ત્ર, જેમાં નવો પાઠ વિદેશ વેપાર વિશે થોડો અભ્યાસ કરશું। ગયા વિડીયો સુધીમાં આપણે પાઠ 8 પૂર્ણ કર્યા। હવે આપણે વિદેશ વેપાર વિશે આમ તો તમે ઘણું બધું જાણો છો, તો સરહદના આધારે આ વેપારના પ્રકારો પડેલા છે। સૌ પ્રથમ તો આપણે વાત કરીએ કે દરેક દેશની જે ભૌગોલિક હદ છે એ ભૌગોલિક હદ કેવી હોય છે? નિશ્ચિત હોય છે। દરેક દેશ પોતાનો જે વિસ્તાર છે એ વિસ્તાર અહીં આગળ નિશ્ચિત આપણને જોવા મળે છે। આ દેશની હદની બહાર જવા માટે વિદેશી કેટલાક અહીં આગળ આપણે કહું કે કાયદાકીય નિયંત્રણો આપણને જોવા મળે છે। આપણે આપણા દેશની સરહદની બહાર જવું હોય તો પણ આપણે કાયદાકીય રીતે પરવાનગી લેવી જરૂરી છે, એ આપણે જાણીએ છીએ, બરાબર। તો આવા નિયંત્રણો હોવા છતાં ભારતની અંદર આપણે જાણીએ છીએ કે ઘણી બધી વિદેશી ચીજવસ્તુઓનો આપણે વપરાશ કરીએ છીએ। દાખલા તરીકે આપણે કહ્યું કે કોરિયાનું ફ્રીજ છે આપણા ભારત દેશમાં જોવા મળે છે। અમેરિકાનું ટ્રેક્ટર હોય તો એ ટ્રેક્ટર આપણા ત્યાં આગળ આપણને જોવા મળે છે, હોલેન્ડ। યુકેની અંદરના યુકેના છાપવાળા ત્યાંના બૂટ અને કપડાં કે જે યુકેમાં તૈયાર થયેલા છે ઇંગ્લેન્ડના, એ આપણે અહીંયા આગળ મળે છે। અખાતી દેશો છે, આપણે અત્યારે જે વાહનો ચલાવી રહ્યા છીએ વાહનો માટેનું ઈંધણ, જેને આપણે પેટ્રોલ કે ડીઝલ કહીએ છીએ, તો એ પેટ્રોલ અને ડીઝલ એ પણ આપણે અખાતી દેશોમાંથી આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે વાત કરી કે અહીંયા આગળ દરેક દેશની હદ નિશ્ચિત છે, તેના માટે કેટલી બહાર જવા માટે કેટલાક કાયદાકીય નિયંત્રણો અને પ્રતિબંધો છે, છતાં પણ આપણને આ બધી ચીજ વસ્તુઓ એ આપણી બહારની વિદેશી ચીજ વસ્તુઓ આપણા ભારતના બજારની અંદર આપણને જોવા મળે છે। તો અહીંયા આગળ આપણે કેટલીક વિદેશી ટેકનોલોજી છે, એ જાપાનની ટેકનોલોજી હોય કે યુકેની હોય કે પછી અમેરિકાની હોય, એ ટેકનોલોજી આપણા ભારતની અંદર કેવી રીતે આવી? પ્રતિબંધ હોવા છતાં, નિયંત્રણ હોવા છતાં પણ આપણે અહીંયા આગળ ઘણી બધી એવી ટેકનોલોજી, આપણે વિદેશી ટેકનોલોજીનો આપણે અહીંયા આગળ ઉપયોગ કરીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આ બધું શક્ય બન્યું છે વિદેશ વેપાર દ્વારા। એટલે કે અહીંયા આગળ આપણે આપણા દેશની સરહદની બહારથી, જુઓ, બહારથી એનો મતલબ કે અન્ય દેશોમાંથી વસ્તુઓ, સેવાઓ કે ટેકનોલોજી વગેરેની જે આપણે બે દેશ વચ્ચે જે આપલે થાય છે, તો આપણે તેને વિદેશ વેપાર થયેલો ગણવામાં આવે છે। તો આ બધું જ આપણને વિદેશ વેપારના કારણે ઉપલબ્ધ થયું છે। એક દેશમાંથી બીજા દેશમાં પરવાનગી સાથે અહીંયા આગળ ચીજ વસ્તુ કે સેવા કે ટેકનોલોજીનું આપલે થતી આપણને જોવા મળે છે। તો કોઈ પણ બે દેશો વચ્ચે પોતાની સરહદની બહાર, ખાસ ધ્યાન રાખજો, વસ્તુઓ, સેવાઓ, ટેકનોલોજી વગેરેનો જે આપણે આપલે થાય છે, કાં તો તમે બીજા દેશમાં મોકલાવો અથવા તો બીજા દેશથી આપણા દેશમાં આવે, તો બંને એને આપણે શું કહેવાય? વિદેશ વેપાર તરીકે ઓળખીએ છીએ। વિદેશ વેપાર ઉપરાંત આપણે કહ્યું કે આંતરિક વેપાર એટલે શું? તો આપણને ખબર છે કે દેશની અંદર, કોની અંદર? દેશની સરહદની અંદર જે કંઈ આપણા દેશની સીમાઓ છે
એ સીમાઓની અંદર આપણે જે અહીંયા વસ્તુઓ, સેવાઓ, ટેકનોલોજી વગેરેની જે આપ-લે થાય છે તેને આપણે આંતરિક વેપાર તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આંતરિક વેપારનું પ્રમાણ વધુ હોય છે, વિદેશ વેપારનું પ્રમાણ એ આંતરિક વેપાર કરતાં ઓછું પ્રમાણ આપણને જોવા મળે છે. પરંતુ અહીંયા આગળ હવે આપણે વાત કરીએ કે આ વિદેશ વેપારની જરૂર શા માટે છે. વિદેશ વેપાર માટેના કારણો, તો અહીંયા આગળ આપણે આંતરિક વેપારથી ના ચાલી શકે, વિદેશ વેપાર કરવો જ પડે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે દરેક દેશની જે ભૌગોલિક પરિસ્થિતિ છે એ ભૌગોલિક પરિસ્થિતિ સરખી હોતી નથી. કેટલીક વખત એવું બને છે કે ધંધો કે કંપની આપણા દેશમાં છે પરંતુ તેનો કાચો માલ કાં તો વિદેશમાંથી આવતો હોય છે. ભૌગોલિક પરિસ્થિતિના કારણે આપણે ઘણી વખતે આપણે એનો વપરાશ કરવા માગીએ છીએ, એની આપણા બજારમાં માંગ છે છતાં પણ આપણી પાસે ઉપલબ્ધ નથી, અને એ જ ચીજવસ્તુ અન્ય દેશો પાસે ઉપલબ્ધ છે, ત્યાં આગળ તેની જરૂરિયાત કરતાં વધારે છે. તો આવી ચીજવસ્તુઓને આપણા ભારત દેશની અંદર લાવી અને આપણે એનો ડિમાન્ડ જે છે, આપણી માંગ છે લોકોની, એને સંતોષી શકાય છે. અને ક્યારેક એવું પણ બને છે કે આપણા દેશની અંદર જે ચીજવસ્તુની જરૂરિયાત કરતાં વધુ ઉત્પાદન છે, આપણી પાસે જે કેટલાક કુદરતી સંસાધનો છે એ કુદરતી સંસાધનો આપણી પાસે વધારે પ્રમાણમાં છે, તો આપણે આપણા દેશની બહાર અન્ય દેશોમાં તેનો આપણે વેપાર કરી અને સારી એવી કમાણી કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આના માટે વિદેશ વેપાર શક્ય બન્યો છે. અને વિદેશ વેપારની અંદર એ થવા માટેના કેટલાક કારણો, એમાં આપણને 4 કારણો આપ્યા છે. તો ક્યારેક આપણે એમ કહ્યું, હમણાં જ કહ્યું કે દેશમાં ઉપલબ્ધ ઉત્પાદનના સાધનોમાં શું છે, તફાવત છે. દરેક દેશની અંદર જે ઉત્પાદનના સાધનો છે એ અલગ અલગ જોવા મળે છે. આપણી ટેકનોલોજી અને અન્ય દેશની ટેકનોલોજી ક્યાંક જુદી હોય છે. ઉત્પાદનના જે સાધનો છે એ ઉત્પાદનના સાધનોમાં આપણે કહ્યું તેમ કે અહીંયા આગળ કેટલાક કુદરતી સંસાધનો હોય, કેટલાક યંત્રો હોય, ઓજારો હોય, ટેકનોલોજી હોય વગેરે આપણને અન્ય દેશોની અંદર અન્ય અલગ અલગ પ્રકારે આપણને બધી જોવા મળે છે. અને એ જે કંઈ સંસાધનો છે એ અમુક દેશ પાસે હોય છે ને અમુક દેશ પાસે નથી હોતા. મેં હમણાં જ કહ્યું તમને કે ભૌગોલિક પરિસ્થિતિ અલગ અલગ છે, અને એ ભૌગોલિક પરિસ્થિતિ અલગ હોવાના કારણે અમુક દેશોની અંદર અમુક ચીજવસ્તુઓ ખૂબ વધારે પ્રમાણમાં છે અને અમુક દેશોની અંદર તે નથી. અને માટે આગળ એ ઉત્પાદનના જે સાધનો છે એને આપણે મેળવવા માટે શું કરવું પડે, અન્ય દેશોમાંથી આપણી સરહદની અંદર લાવવા પડે છે. અને માટે વિદેશ વેપાર શક્ય બને છે. કુદરતી સંસાધનોની વાત કરી, હમણાં જ આપણે વાત કરી કે અખાતી દેશો, આ અખાતી દેશો એવા છે કે જેના ભૂતળની અંદર પાણીની જેમ ડીઝલ અને પેટ્રોલ છે, ખૂબ જ વધારે પ્રમાણમાં. કહેવાનો મતલબ કે જે લોકો એ લોકો વાપરે છે એના કરતાં પણ વધુ ઉત્પાદન કરતા હોય છે. અને એટલા માટે ભારત જેવા દેશની અંદર જે આપણી પાસે આપણા ભૂતળની અંદર એમના જેટલો જથ્થો જોવા મળતો નથી. જે અખાતી દેશો છે એ અખાતી દેશોની અંદર જેટલું પેટ્રોલ અને ડીઝલ તેના ભૂતળમાં છે એટલું આપણા ભારતના ભૂતળની અંદર નથી. અને એટલા માટે આપણે શું કરવું પડે છે, તો કે આપણે અન્ય દેશોમાંથી, ઈરાક છે, ઈરાન છે, કે ત્યાંથી આપણે અહીંયા આયાત કરવું પડે છે પેટ્રોલ ડીઝલ. એ આયાતી
વસ્તુ છે. પેટ્રોલ અને ડીઝલ એ આપણે આપણી પાસે જે જથ્થો છે જથ્થો માત્ર 20-25 વર્ષ ચાલે તેટલો છે. એ હાલની પરિસ્થિતિ આપણે જોઈએ તો હજુ તો આપણે જાણીએ છીએ કે સાધનો વધતા જ જાય છે. તો એના કારણે ડીઝલ પેટ્રોલની માંગ પણ વધવાની છે. તો એને પહોંચી વળવા માટે આપણી પાસે પૂરતો જથ્થો નથી, માટે આપણે બાહ્ય દેશોમાંથી એને અહીંયા આગળ મંગાવવો પડે છે, લાવવો પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે હમણાં કહ્યું તેમ કેટલાક સંસાધનો, કુદરતી સંસાધનોની એકબીજા દેશોની અંદર એ અછત પૂર્ણ કરે છે. કેટલીક ટેકનોલોજી એવી છે કે અમુક દેશોની અંદર ટેકનોલોજી સારી છે, અમુક જે પછાત દેશો છે, અલ્પ વિકસિત રાષ્ટ્રો છે, એની પાસે ટેકનોલોજી નથી, એટલા પ્રમાણમાં એ સંશોધન નથી કરી શક્યા. તો આપણે જે દેશોની અંદર ટેકનોલોજી છે ત્યાંથી આપણે ત્યાં ઉપલબ્ધ કરવી પડે છે. તો આના માટે વિદેશ વેપાર જરૂરી છે. આપણી પાસે જે ઉત્પાદનના સાધનો છે એનો તફાવત છે કે અમુક દેશોમાં છે ને અમુક દેશોમાં નથી, અને માટે જે દેશમાં નથી એ લોકો શું કરે છે, પોતાના સરહદની બહારથી અન્ય દેશોમાંથી મંગાવે છે. તો આ તફાવતનું મૂળ કારણ છે કે દેશમાં ઉપલબ્ધ સાધનો, ઉત્પાદનના સાધનોમાં તફાવત છે. આપણી પાસે પૂરતા પ્રમાણમાં ઉત્પાદનના સાધનો ન હોય અથવા તો બીજા દેશ જેવા ન હોય ત્યારે આપણે શું કરવું પડે, અન્ય દેશમાંથી આપણા દેશમાં લાવવું પડે છે. આ બધી જ બાબત આપણે વાત કરી તે કે આપણા ત્યાં આગળ હમણાં ફ્રીજ જે ચાલુ થયું એલજીનું, પણ તે પહેલાં લોકોની પસંદગી છે વિદેશી ચીજવસ્તુ વાપરવાની, તો એને આપણે માંગને પૂર્ણ કરવા માટે વિદેશમાંથી અમુક ચીજવસ્તુઓ આપણા ભારત દેશના બજારમાં ઉપલબ્ધ થાય છે. બરાબર છે. બીજી વાત છે ઉત્પાદન ખર્ચ. અમુક વખતે એવું થાય છે કે પોતાના દેશની અંદર જે તે ચીજવસ્તુનું ઉત્પાદન કરવા જઈએ તો આપણને એની પડતર કિંમત કરતાં વિદેશમાંથી એ જ ચીજવસ્તુ આપણને સસ્તી પડે છે લાવવી. સમજો, આપણે એમ કહીએ છીએ કે અમુક વખતે આપણા ત્યાં આગળ જે વીજળી છે એ વીજળી જે પેદા કરીએ છીએ એનું પડતર કિંમત યુનિટ દીઠ જે આપણને મળે છે, આપણે અહીંયા આગળ જે કોલસો છે એ કોલસો આપણે પોતાનો છે છતાં પણ એ વીજળી એની પડતર કિંમત ઊંચી આવે છે. જાપાનની અંદર ટેકનોલોજી સારી છે અને એના પરિણામે એ લોકો કોલસાની આયાત કરે છે, છતાં પણ આપણા કરતાં ત્યાં પડતર કિંમત ઓછી. આ ટેકનોલોજીનો પ્રભાવ છે. તો આમ દરેક દેશની અંદર અલગ અલગ ટેકનોલોજી છે, અલગ અલગ ઉત્પાદનના સાધનો છે, અને આ બધા તફાવતોના કારણે આપણે ક્યાં કંઈ કરવું પડે છે. ટેકનોલોજીના કારણે ઉત્પાદન ખર્ચ એ લોકોની પડતર કિંમત નીચી આવે છે. તો અહીંયા આગળ ઉત્પાદન ખર્ચ આપણે વધુ પડતું હોય તો આપણે તેનું ઉત્પાદન કરતા નથી, પરંતુ બહારના દેશમાંથી એને આપણે અહીંયા આગળ લાવવામાં આવે છે. બરાબર. દાખલા તરીકે આપણે વાત કરી કે અમેરિકાનું ટ્રેક્ટર, તો આ અમેરિકાનું ટ્રેક્ટર જો આપણે એવું જ ટ્રેક્ટર ભારતમાં બનાવવામાં આવે અને એ ટ્રેક્ટર આપણને 5 લાખમાં તૈયાર થતું હોય અને વિદેશમાંથી અમેરિકા આપણને એ જ ટ્રેક્ટર 4.5 લાખમાં અહીંયા આગળ આપણને આપવા તૈયાર હોય તો આપણે શું કરીશું? ઉત્પાદન કરીશું કે પછી બાહ્ય દેશમાંથી તૈયાર ચીજવસ્તુ લઈ લઈશું? તો એ ટ્રેક્ટર આપણે તૈયાર બહારથી મંગાવવાનું પસંદ કરીશું. આપણા ત્યાં ઘર આગળ આવી જાય ત્યાં સુધીનો ખર્ચ એનો જો આપણા ઉત્પાદન ખર્ચ કરતાં ઓછો હોય તો એ કંપની એ પોતે અહીંયા ઉત્પાદન કરશે નહીં. તો આમ ઉત્પાદન ખર્ચ ઓછો હોય તો ઓછા હોવાના કારણે શું થાય? તો કે એની પડતર કિંમત છે એ નીચી આવે છે. બરાબર છે. તો આમ ઉત્પાદન ખર્ચ પણ આમાં ભાગ ભજવે છે. જો ઉત્પાદન ખર્ચ અન્ય દેશો કરતાં વધારે હોય તો આપણે શું કરીશું? એ ચીજ વસ્તુઓ આપણે બહારથી લાવવાની પસંદ કરીશું. અને જો ઉત્પાદન ખર્ચ ઓછો થતો હોય બાહ્ય દેશો કરતાં
તો એ ચીજ વસ્તુને આપણા ત્યાં આગળ જ ઉત્પાદન કરવાનો પ્રયત્ન કરીશું. તો ટૂંકમાં આ ખર્ચ ઉપર આધારિત છે. પડતર કિંમત નીચી તો આપણા ત્યાં આગળ ઉત્પાદન કરવાનું પસંદ કરીએ, અને પડતર કિંમત ઊંચી થાય તો આપણે શું કરીશું? વિદેશ વેપાર કરીશું, વિદેશમાંથી લાવીશું. બરાબર છે? તો આમ અહીંયા આગળ ઉત્પાદન ખર્ચ ઉપર આધારિત છે. વિદેશ વેપાર કરવો કે પછી આપણા ત્યાં ઉત્પાદન કરવું. બરાબર છે? એ જ પ્રમાણે હમણાં વાત કરી તેમ ટેકનોલોજી. તો ટેકનોલોજીકલ પ્રગતિ ઘણા બધા દેશો એવા છે કે જેની ટેકનોલોજીકલ પ્રગતિ ખૂબ જ ઊંચી છે. જાપાન છે, કોરિયા છે, બરાબર, અમેરિકા છે. આવા જે વિકસિત રાષ્ટ્રો છે, યુકે છે, કે જે લોકો ટેકનોલોજીની અંદર આગળ છે. જ્યારે આપણા ભારત જેવા દેશો અલ્પ વિકસિત રાષ્ટ્રો છે, વિકાસમાન રાષ્ટ્રો છે, ત્યાં હજુ ટેકનોલોજીકલ આપણે પ્રગતિ પ્રમાણમાં ઓછી છે. તો જ્યારે આપણે ટેકનોલોજીકલ પ્રમાણમાં ઓછી હોય ત્યારે કેટલાક બીજા દેશની સારી એવી ટેકનોલોજી એ અહીંયા આગળ આપણે આપણા દેશની અંદર એ લાવીએ છીએ. આપણા દેશની ટેકનોલોજીની કાર્યક્ષમતા કરતાં અન્ય દેશની ટેકનોલોજીની કાર્યક્ષમતા સારી હોય તો આપણે એને પસંદ કરીએ છીએ, અને એ દ્વારા તૈયાર થયેલી વસ્તુઓ એ આપણે વધારે ઉપયોગ થાય છે, અને એ સેવાઓનો વેપાર એ આપણે અન્ય દેશમાંથી આપણે મેળવી શકાય છે. ત્યાર પછીની વાત છે કે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ. એ પણ આ વેપારની અંદર ભાગ ભજવે છે. આપણે જાણીએ છીએ કે શ્રમની ઉત્પાદકતા અને કૌશલ્ય અલગ અલગ જોવા મળે છે. દરેક વ્યક્તિ શ્રમિક છે, એ દરેક શ્રમિકની ઉત્પાદકતા સરખી હોતી નથી. એ આપણને અલગ અલગ જોવા મળે છે. નિયોજન શક્તિ જે છે આપણી સંચાલક દ્વારા જે ધંધાની આવડત છે, તો એ જ નિયોજન શક્તિ છે. એ નિયોજન શક્તિમાં પણ આપણે જોઈએ છીએ કે દરેકની અલગ અલગ જોવા મળે. દરેક સંચાલકો સરખા પ્રમાણમાં બુદ્ધિ ધરાવતા નથી. દરેકનું કૌશલ્ય અને આવડત અલગ અલગ હોય. દરેક સંચાલકની દીર્ઘદ્રષ્ટિ જુદી જુદી જોવા મળે છે, અને માટે એમ કહેવાય કે અહીંયા આગળ શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ એ આપણને જોવા મળતું હોય છે. અમુક પ્રકારની ચીજવસ્તુઓના ઉત્પાદનમાં વધુ આવડત ધરાવતી હોવાથી તે દેશની અંદર એ ચીજવસ્તુઓનું ઉત્પાદન વધારે કરે છે. વિશિષ્ટીકરણ અને ઉત્પાદન અહીંયા શ્રમ વિભાજન પર આધારિત છે. વસ્તુ અને સેવાઓ અન્ય દેશમાંથી લાવવામાં આવે કાં તો કેટલીક વખતે નિકાસ કરવામાં આવે. શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ એ સારા પ્રમાણમાં આપણી પાસે હોય, કૌશલ સારું હોય તો એનું ઉત્પાદન કરીને આપણે નિકાસ કરીશું. અને જ્યાં આગળ આપણને એવું લાગે કે આપણે કાર્યક્ષમ રીતે આપણે વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરી શકતા ના હોય, બરાબર છે, એના માટે આપણામાં કાર્યક્ષમતા ઓછી હોય તો આપણે એ ચીજ વસ્તુઓની શું કરીએ છીએ? બીજા દેશમાંથી આયાત કરીએ છીએ. તો આમ કેટલાક અહીં આગળ પોતાની વિશિષ્ટતાની બહાર એ વસ્તુ અને સેવાઓ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આના કારણે પણ શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણના કેટલાક લાભો લેવા માટે આપણે ક્યારેક આપણે બહારથી માલની આયાત પણ કરીએ છીએ, અને ક્યારેક આપણા દેશમાંથી અન્ય દેશમાં નિકાસ પણ કરીએ છીએ. તો આપણે શ્રમ વિભાજન અને જે વિશિષ્ટીકરણ છે એ આપણા દેશ પાસે કેમનું છે એના આધારે આયાત નિકાસના વેપારો શક્ય બને છે. તો આ રીતે આ બધા વિદેશ વેપારના કારણો છે. વિદેશ વેપાર શક્ય બનાવવા માટે આ કારણો ભાગ ભજવે છે એમ કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આવો પ્રશ્ન પૂછાય, વિદેશ વેપાર એટલે શું અને વિદેશ વેપાર માટેના કારણો જણાવો. બરાબર? તો આ 4 કારણો દ્વારા વિદેશ વેપારને આપણે અહીં આગળ સમજાવી શકાય છે. ઓકે, જય સ્વામિનારાયણ.